પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ગેરકાયદેસર હેરફેર, સંગ્રહ તથા વેચાણની પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ આવા ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે સૂચનાના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની પોલીસ ટીમ દ્વારા મુન્દ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ તથા વોચ દરમિયાન ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી। મળેલ બાતમી મુજબ દેવરાજ ગોપાલ ગઢવી તથા તેના સાગીરતો ગુજરાત રાજ્ય બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ટ્રક નંબર GJ1280 6580માં ભરી લાવી પ્રતાપપર ગામની પૂર્વ બાજુની સીમ વિસ્તારમાં ઉતારી અલગ અલગ વાહનોમાં કટિંગ કરી વહેંચણી કરી રહ્યા હોવાની હકીકત મળેલ। આ બાતમીના આધારે સ્થળ ઉપર રેડ કરી તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો, વિવિધ વાહનો તથા અન્ય મુદ્દામાલ મળી આવેલ, જેથી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામ મુદ્દામાલ કબજે કરી મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબિશન એક્ટ કલમ મુજબ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ। આરોપીઓ દેવરાજ ગોપાલ ગઢવી રહે માંડવી કચ્છ, ટાટા કંપનીની ટ્રક રજિસ્ટ્રેશન નંબર GJ1280 6580 વાળાનો માલિક ચાલક, ટાટા કંપનીનું આઈસર રજિસ્ટ્રેશન નંબર GJ11BB 5008 વાળાનો માલિક, તેમજ મારુતિ સુઝુકી કંપનીની અર્ટિકા કાર રજિસ્ટ્રેશન નંબર GJ12BR 7787 માલિક, તેમજ હુન્ડાઈ કંપનીની ક્રેટા કાર રજિસ્ટ્રેશન નંબર GJ12DS 6242 માલિક, મોટરસાયકલ રજિસ્ટ્રેશન નંબર GJ12HE 3453 માલિક ચાલક તથા તપાસમાં નીકળે તે કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 5772 તથા અલગ અલગ કંપનીના બિયર ટીન નંગ 1584, જે તમામની કિંમત ₹15,40,284। ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાયેલા લોડિંગ વાહનો, ફોર વ્હીલર તથા મોટરસાયકલ એમ કુલ વાહન નંગ 5, જે તમામની કિંમત ₹39,50,000। મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹20,000 એમ કુલ 55,10,284નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।